હે ગાઈસ, તો અત્યારે રાત પડી ગઈ છે, 10:30 થઈ ગયા છે. તો મારા ઘરે અત્યારે મમરાનો ચેવડો બને છે અને મમરાના લાડવા બની ગયા છે. તો અત્યારે મમરાના ચેવડાની તૈયારી થાય છે. તો તમને દેખાડો. જો અહીંયા આ બધી નાની ભૂંગળી તળાઈ ગઈ છે. અહીંયા આ બધા ડિઝાઇન વાળા ભૂંગળા તળાયા છે. પછી નીચે મમ્મી કઈ તળ્યું છે અને નીચે જો પૌવા તળાઈ ગયા છે. હજી અહીંયા તળાય છે. અહીંયા મમરા રેડી કરીને રાખ્યા છે. પછી ખાલી વઘારવાના રહી. હજી સિંગદાણા તળવાના છે. અને આ છે આ મમ્મી મસાલો આ ચેવડામાં નાખવાનો મસાલો છે. પહેલી વાર લાવી કે બીજી વાર? બીજી વાર લાવી. તો આ સારો લાગ્યો એટલે બીજી વાર લાવી. આ તો પહેલી વાર નાખ્યો હશે, થોડાક દિવસ પહેલા બનાવ્યો ત્યારે નાખ્યો હશે તો સારો લાગ્યો હશે. આ વખતે પાછા મસાલો લઈ આવ્યા છીએ. અને આ જો ભૂંગળા ચોરી કરનાર કરતો દેખાડ તો દેખાડ છે શું છે દેખાડ તો. જો આવી રીતના તળ્યું હોય ને એમાંથી થોડુંક ચોરી કરી લે. ભાગી ગયો છે હવે. તો ત્યારે સરસ મજાના મમરાના ચેવડો બનાવવાની તૈયારી થાય છે. અને લાડવા બની ગયા ને મમ્મી? બની ગયા હો, ક્યારના બની તો એ તો થોડીક વાર પહેલા જ બનાવ્યા છે. હજી હવે આપણે દેખાડીશ તમને મમરાના લાડવા કેવા બનાવી. અને આ મમરાના ચેવડામાં નાખવાનો મસાલો છે, તમે કોઈ નાખો છો તો કોમેન્ટ કરજો. અને કેવો લાગે છે એ કોમેન્ટ કરજો. જો ભૂખડ છે 1 નંબરનો, એટલે આવી ગયો. જો મોઢું એનું ચાલુ થઈ ગયું છે. ખાવા તું બોલાય તો આવે ને, એમને થોડા કોઈ આવે. તો કે છે તમને બધા આમંત્રણ આપે છે તો મમરાનો ચેવડો ખાવા બધા પૂગી જાજો. બરાબર ને મમ્મી? ખીર આવે છે, સેવડો ખીર આવે છે એટલે ચેવડો, મમરા લાડવા, ચીકી એવું તૈયારી કરી છે. તો બધા ઉત્તરાયણ આવે છે એટલે બધા નવીન વાનગીઓ બધી બનવા માંડી છે. તો બધા ખાવા આવી જાજો, પૂગી જાજો. બરોબર ને? બરોબર છે. તો આપણે તો જયારે વ્લોગ બનાવતા હોય ત્યારે પપ્પાને તો બસ ખાલી એક જ કામ હોય, માવા બનાવવાનું. હે ને પપ્પા? આખો દિવસના કેટલા માવા ખાવ પપ્પા? તો એટલા બધા માવા ખાઈ જાય છે. ખવાય કે ન ખવાય તમે કોમેન્ટ કરજો. તેમાં પપ્પા ખોટું બોલે છે. 10-12 માવા નથી ખાતા, એટલે કોઈ મગજમાં ન લેતા. 3 થી 4 માવા આખો દિવસના ખાય છે. સાચી વાત ને પપ્પા? જો એટલાય ન ખાવા જોઈએ, પણ બંધારણ છે એટલે પછી ખાવા જોઈએ. તો આ પપ્પાનું માવાનું કામ ચાલુ રહે. હવે આપણે જોઈ કે મમ્મી એને મમરાના ચેવડાનું કામ ક્યાં લગી પૂરી ગયું છે, પ્રોસેસ ક્યાં લગી થઈ છે. તો જો કીધું તું ને, સિંગ તળાઈ ગઈ છે. પછી આ છે બટેકાનું છીણે તળાઈ ગયું છે. બસ હવે આગળ થોડીક વારમાં મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ જાય. તો હજી વેફર તળવાનું બાકી છે. એ થોડોક ભૂકો કરીને નાખશું અને થોડીક ખાવા માટે એમને. તાજો ઉખડ મમરા લાડવા લઈને આવી ગયો છે. જો કીધું તો મમરા લાડવા બનાવ્યા છે અને રમત ચાલુ હોય હારો હાર ખાવાની. તો જો આ છે મમરા લાડવા. આ અમારા ભાઈ છે જેને આખો દી ખાવા જોઈ, એટલે આવું નવીન વસ્તુ અમારા ઘરમાં બનાવવી પડે. કેવાક બને તે ખાધા કે નથી ખાધા? જો કે બીજું બોલવા જતો પણ સારું બોલી ગયો છે, એટલે આપણા માટે સારું જ કહેવાય. અને આનું મોઢું તો આખો દિવસ ચાલુ જ હોય, કુરકુર ચાલુ જ હોય. આ છે લા ડિલિશિયસ, એટલે લા જો ડિલિશિયસ. તો હવે મારા ભાઈ થોડાક ઇન્સ્ટ્રક્શન આપે છે કે તું રોગ આમ બનાય મોઢું ઓળખું નથી આવતું, તો આપણે થોડું ધ્યાન રાખશું. અને અમારે શું કેવું હતું મને ભૂલાઈ ગયું. કઈ નહીં, યાદ આવે એટલે કહું તમને.
તો અહીંયા આપણે ઘણું બધું તળાઈ ગયું છે, તો આપણે થોડુંક ટ્રાય કરી લઈએ. ગરમ છે હો. હાય મેરા ભૂલ જલ ગયા. ટેસ્ટમાં તો સારું છે, જોડો બનાવી પછી ખાઈ. ઠેલો ટ્રેનિંગ લઈ લેજે. તો આ જે સફેદ મમરા હતા એમાં હળદર નાખી દીધી છે, અને મારા ભાઈ આ જે ચવડાનો મસાલો હતો એ નાખે છે, અને આ મમરાનો આપણે તેલથી વઘાર કરી નાખ્યો છે, જેમાં લીમડો નાખેલો છે. હવે મમ્મી આમાં શું કરવાનું? ઓકે. જો આપણે તળેલું હતું હવે એમાં નાખીએ છીએ, મિક્સ કરવાનું છે, જેમાં આપણે ભૂંગળા, પછી ઓલા ડિઝાઇન વાળા ભૂંગળા અને મમરા છે, પછી બટેકાનું છીણ અને મકાઈના પૌવા એટલી વસ્તુ અને સિંગદાણા નાખેલું છે. આ બધી વસ્તુ મિક્સ કરી નાખશું. આ મમ્મી ખાંડનો ભૂકો, આપણે ખાંડનો ભૂકો ચેવડો ગળો બને એટલે થોડોક ખાંડનો ભૂકો નાખશું. ચટપટો લાગે એના માટે થોડુંક ચવાણું નાખે છે, સ્વાદ પ્રમાણે મીઠું. પણ ચવાણામાં થોડુંક ચવાણું અને મમરા મિક્સ ભાવે એટલે આરવા ચેવડામાં તે ચવાણું નાખી દઈએ છીએ. અને આ કળી કેમ આમાં ઉપરથી હજી થોડોક મસાલા નાખીએ છીએ જેથી બધામાં ભળી જાય. પપ્પા તમે શું કરો છો? નાને ખાવા પગી ગયો છે. કામ કરે એટલું ડબલ ના ના સારું સારી જ વસ્તુ છે બધી એટલે નાખવું ન પડે. બની ગયો? બની ગયો હે ભાઈ? ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે આપણે મુખ્ય માણસ થી જઈ પ્રમાણે તીખું ખાવું ખારું ખાવું કોઈ મીઠું નાખવાનું કોઈ ચટણી નાખવા આવે એટલો છે નાખી દો. નાખી દે નાખી દે મિક્સ કરી થોડોક દોઢો થાય છે આપણો ભાઈ. જો છેલ્લે હાથ અડાડવા આવ્યો છે પછી કહે કે કેવો બન્યો તને ખબર, તે ખાધો છે. ઓડિયન્સ ને પૂછું કેવો બન્યો ખાવા હાલો એમ ચાખ્યો તે ને તો કે કેવો બન્યો છે એમ તો ખાવા આવે ને ચટપટો હાલો બધા સેવડો ખાવા જાણે દા ભૂંગળી વાળો મસ્ત બની ગયો. હવે હું કરવા થઈ ગયા હોય પેલા ખાવું તો હવે આપણે થોડોક ચાખી દઈએ કેવો બન્યો. એક નંબર ચડો મસ્તીનો બની ગયો. હાલો બધા ખાવા. અહીંયા તો ખાવાનું ચાલુ થઈ ગયું છે, તમે બધા ભૂગી જાઓ હવે ચેવડો ખાવા. આમ આપણે તો કઈ મહેનત કરી નથી, આપણે તો કાલે પરીક્ષા છે એટલે વાંચવા માંડ્યા છીએ. ઇકોનોમિક્સની છે એક્ઝામ. હું કહેશો? કાઈ મહેનત કરી ના ડાયરેક્ટ ખાવા પૂગી ગઈ છે. તે હું મહેનત કરી વળી એમાં? મેં બનાવ્યો આખો.
તમે જોયું હશે કોણે બનાવ્યો એ, બરોબર? તો તમે કોમેન્ટ કરી દેજો. આવા ભાઈ કોને દોડાય? ફાકા ન જીકે ભાઈ, એટલા બધા ફાકા જીકવા હારા નથી. अच्छा वो मेरे को बताया, मेरे को पता ही नहीं था. અહીંયા હિન્દી ચાલુ થઈ ગયું હે. તમે બધા આને નખરા જોવો જ છો, તો આપણે થોડુંક વાંચી લઈએ. આવું છે વાંચવાનું, તો વાંચી લઈએ. મળીએ આવતીકાલના વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગ. તો 11 વાગી ગયા છે ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. सब्सक्राइब करवानो भूलता ज नहीं हो, बंका बाकाजी की बोली ला. અને એક વાત ખાસ જણાવી દેવાની કે આજથી આપણે 100 દિવસનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જેમાં 1000 સબસ્ક્રાઈબર કરવાનો આપણો ટાર્ગેટ છે. તો ડેલી વ્લોગમાં જે લોકો સબસ્ક્રાઈબ કરે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પોતાનું નામ જણાવજો. તેથી આપણે નેક્સ્ટ બીજા દિવસના વ્લોગમાં એ લોકોનું નામ બોલશું, બરોબર? આ વાત તદ્દન સાચી જ છે. સાચી છે ને? મારા ભાઈએ કહી દીધું સાચી છે, એટલે હવે સાચી જ છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.